નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી. આજના વિડીયોમાં આપણે પાઠ 9 દીકરાનો મારનાર એમાંથી વ્યાકરણના પ્રશ્નો લઈ એના જવાબ સમજીશું. પ્રશ્ન નંબર 1 છે વ્યાકરણનો. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અહીંયા જે શબ્દો આપ્યા છે એ શબ્દોના આપણે સમાન અર્થ ધરાવતા શબ્દો આપવાના છે. પહેલો પ્રશ્ન છે, શબ્દ છે હુતાશણી, એનો સમાનાર્થી છે હોળી. બીજો શબ્દ છે ગરકાવ, એનો સમાનાર્થી શબ્દ છે મશગુલ. ત્રીજો શબ્દ છે પરબ, એના માટે અહીંયા બે સમાનાર્થી આપ્યા છે, પર્વ અને તહેવાર. ચોથો શબ્દ છે માજા, એના માટે પણ બે સમાનાર્થી શબ્દ આપ્યા છે, મર્યાદા અને મલાજો. વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દોને પર્યાયવાચી શબ્દો પણ કહેવાય છે. સમાનાર્થી શબ્દોમાં પાંચમો શબ્દ છે ગારો, એનો અર્થ છે કાદવ. છઠ્ઠો શબ્દ છે ગોઠ્ય, એનો અર્થ છે ભેટ, ગોઠ. સાતમો શબ્દ છે રીડિયારમણ, એના બે અર્થ છે બૂમાબૂમ અને ચીચિયારી. ડોરણું, એના અર્થ છે બોરિયું, બટન. નવમો શબ્દ છે પ્રભાત, એનો અર્થ છે સવાર. જુવાન, એનો અર્થ થશે યુવાન, તરુણ. ફૂલ, સમાનાર્થી થશે પુષ્પ, કુસુમ. મહેમાન શબ્દનો સમાનાર્થી શબ્દ અતિથિ કે પરોણ. નસીબદાર, સમાનાર્થી શબ્દ થશે ભાગ્યશાળી. સુવાસ, એનું સમાનાર્થી શબ્દ છે સુગંધ, ફોરમ. આગળ કેર, કેર સમાનાર્થી શબ્દ જોઈએ એના તો જુલમ, ત્રાસ. કિસ્મત, તો કિસ્મતનો સમાનાર્થી શબ્દ થશે ભાગ્ય, નસીબ. મીટ, મીટનો સમાનાર્થી શબ્દ છે નજર. ચોરણી, ચોરણી, એનો સમાનાર્થી શબ્દ થશે સુરવાળ કે પાયજામો. બે અર્થ આપેલા છે. 19મો શબ્દ છે કાયા, એનો સમાનાર્થી શબ્દ છે તન અને બીજો શબ્દ છે દેહ. 20મો શબ્દ છે મુસાફર, અને મુસાફરનો સમાનાર્થી શબ્દ થશે પ્રવાસી. હવે સૂચના નંબર, પ્રશ્ન નંબર 2ની સૂચના બદલાય છે, ધ્યાન રાખો. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉપર આપણે સમાનાર્થી શબ્દ જોયા, હવે અહીંયા જે શબ્દ આપ્યા છે એના વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો આપણે લખવાના છે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો. પહેલો શબ્દ છે મૂરખ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સાણો કે ડાહ્યો. બીજો શબ્દ છે ઉલટો, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સુલટો કે સીધો. ત્રીજો શબ્દ છે પાતાળ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે આકાશ. ચોથો શબ્દ છે ગંદી, એનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે સ્વચ્છ. પાંચમો શબ્દ છે ઉજળા, વિરુદ્ધાર્થી મેલા. છઠ્ઠો શબ્દ આશા, વિરુદ્ધાર્થી શબ્દ આવશે નિરાશા. સાતમો શબ્દ છે વેળા, વિરુદ્ધાર્થી શબ્દ આવશે કવેળા. આઠમો શબ્દ ભૂંડો, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સારો. નવમો શબ્દ કોરી, એનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે જૂની. આગળનો શબ્દ છે પછવાડી, એનો
વિરુદ્ધાર્થી શબ્દ આવશે આગળ. 10મો શબ્દ છે ગાંડો, 11મો શબ્દ છે ગાંડો, એનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે ડાહ્યો. 12મો શબ્દ છે ઉઘાડી, એનો વિરુદ્ધાર્થી શબ્દ બનશે બંધ. 13મો શબ્દ જીતવા, વિરુદ્ધાર્થી શબ્દ થશે હારવા. જુવાન, વિરુદ્ધાર્થી શબ્દ થશે વૃદ્ધ. જુવાન તો વૃદ્ધ. ત્યાર પછી આપણે આગળના પાઠમાં શીખી ગયા છે એ રીતે ધ્વનિ છૂટા પાડવાના છે. પ્રશ્ન નંબર 3ની સૂચના: નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા શબ્દ આપ્યો છે કોરે મોરે, એના ધ્વનિ છૂટા પાડીશું ક વત્તા ઓ વત્તા ર વત્તા એ વત્તા મ વત્તા ઓ વત્તા ર વત્તા એ. આ ધ્વનિઓને આપણે ભેગા કરીએ તો શબ્દ બનશે કોરે મોરે. એ રીતે બીજો શબ્દ છે શિરામણ, તો સ વત્તા ઈ વત્તા ર વત્તા આ વત્તા મ વત્તા અ વત્તા અણ વત્તા અ. આ બધા ધ્વનિઓ ભેગા થઈને શબ્દ બનશે શિરામણ. ત્રીજો શબ્દ છે રોજડી, એને આપણે ધ્વનિ છૂટા પાડીશું ર વત્તા ઓ વત્તા જ વત્તા અ વત્તા ડ વત્તા ઈ. શબ્દ છે રોજડી. ચોથો શબ્દ દેવળિયા, તો દ વત્તા એ વત્તા વ વત્તા અ વત્તા અળ વત્તા ઈ વત્તા ય વત્તા આ, એટલે દેવળિયા. હવે પ્રશ્ન નંબર 4 છે. 3ની જે પ્રશ્ન નંબર 3 સરસ રીતે આવડે તો પ્રશ્ન નંબર 4 પણ આપણને આવડવો જોઈએ. તો પ્રશ્ન નંબર 4 છે નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. શબ્દ બનાવવાનો છે આપણે શ મ શ્યા. તો અહીંયા લખીશું સમસ્યા. ત્યાર પછી ફ વત્તા અ વત્તા ન વત્તા અ વત્તા ધ વત્તા અ વત્તા ર વત્તા અ. તો એના માટે શબ્દ બનશે ફણધર. આપણે વ્યંજન અને સ્વરને ભેગા કરી અને અક્ષર લેવાના છે. ત્રીજો શબ્દ ક વત્તા ઈ વત્તા શ વત્તા મ વત્તા અ વત્તા ત વત્તા અ. તો કી સ્મ ત, કિસ્મત શબ્દ બન્યો કિસ્મત. ચોથો શબ્દ લ વત્તા ઓ વત્તા હ વત્તા ઈ, તો લો અને હી. આગળની સૂચના: પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. અહીંયા જે શબ્દો આપ્યા છે એ ક્યાંક ને ક્યાંક જોડણીમાં ભૂલ થયેલી છે, એ સુધારીને આપણે ફરીથી લખવાની છે. હુતાશણી, તો હોવું રસોવું કરવાનું છે અને નની જગ્યાએ અણી લખવાનું છે. હુતાશણી. એ રીતે બીજો શબ્દ છે રને દીર્ઘઈ કરવાનો છે અને ડને રસોઈ કરવાનો છે. તો રીડિયા રમણ આ રીતે લખાશે. ચોથો શબ્દ છે ત્રીજો શબ્દ છે ચિથરા, તો ચી દીર્ઘઈ કરી એની ઉપર અનુસ્વાર કરવાનું છે અને રા પર પણ અનુસ્વાર કરવાનું છે. શબ્દ બનશે સાચો ચિથરા આ રીતે. ચોથો શબ્દ છે કિશમત, તો કને અસ્વઈ કરવાનું, શ અડધો કરવાનું અને કિસ્મત આ રીતે લખાશે. પાંચમું છે મિયાન, તો આપણે બોલીએ છીએ મ્યાન, એટલે મને અડધો કરી યાને જોડી મ્યાન લખવાનું છે. છઠ્ઠા પ્રશ્નની સૂચના છે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આપણે શબ્દકોશનો ઉપયોગ વ્યાકરણ શીખી ગયા છે એટલે તમને આવડતું જ હશે, છતાં ધ્યાન રાખો કે પહેલાં ક વાળો શબ્દ આવશે કાવા કશુંબા, ક પછી અનુક્રમે ગ આવશે તો ગઢવા,
ત્યાર પછી ફણધર, રાઈ અને છેલ્લે આવશે સાંભેલા. તો આ રીતે કક્કાવારીના ક્રમમાં શબ્દોને ગોઠવીને લખવાના છે. પ્રશ્ન નંબર 7ની સૂચના. નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલો શબ્દ સમૂહ છે 2 ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢી મૂછના વાળ. એના માટે એક શબ્દ આવશે કાતરા. બીજું, કેડ સુધી પહોંચતું કશવાળું અંગરખું. એક શબ્દ લખાશે કેડિયું. ત્રીજું, એક નાનું 2 ધારું હથિયાર. એના માટે એક શબ્દ લખાશે કટાર અથવા તો કટારી પણ કહેવાય એને. ચોથો શબ્દ, ગામની ભાગોળનો દરવાજો. તો એના માટે એક શબ્દ છે ઝાંપો. પાંચમો શબ્દ સમૂહ હાથીના લમણાનો ભાગ. એને કહેવાશે કુંભ સ્થળ અથવા ગંડ સ્થળ. છઠ્ઠું, 4 કળીઓવાળું ઘોડાના મોંમાં પહેરાવાતું સાધન. એને એક શબ્દમાં લખાય તો ચોકટું કે લગામ. સાતમું, ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન. એને કહેવાશે સાંબેલું અને મૂસળ પણ કહેવાય. આઠમું, હથેળીમાં આપવામાં આવતું અફીણનું પ્રવાહી. એને કહેવાય કસુંબો. નવમું, હોળી ખેલનારો માણસ. તો ગિરૈયો અથવા તો હોળૈયો પણ કહેવાય. 10મું, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની પહેલી તિથિ. તો એના માટે શબ્દ છે પડવો. 11મું, વનમાં વૃક્ષોની લાંબી હાર. તો શબ્દ છે વનરાઈ કે વનરાજી. 12મું, કાવો અને અફીણને ઘોળીને બનાવેલું પીણું. તો એક શબ્દ લખાશે એના માટે કાવા કસુંબા. હવે પ્રશ્ન નંબર 8ની સૂચના. નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. પહેલો રૂઢિપ્રયોગ છે માજા છાણવી. એનો અર્થ થશે મર્યાદા ઓળંગી જવી. વાક્ય છે ઘેરૈયા હોળી રમતા હોય છે ત્યારે માજા છાંડી જાય છે. બીજું, હાથ આવવો. રૂઢિપ્રયોગનો અર્થ આવશે સકંજામાં આવવો. વાક્ય, એક ઘેરૈયાએ કહ્યું, અલ્યા મહેમાન ક્યાંથી હાથ આવે. ત્રીજો રૂઢિપ્રયોગ ચાણક ચડવી. એનો અર્થ છે ઉત્સાહ આવવો. વાક્ય, નવરાત્રિમાં સૌને ગરબા રમવાની ચાણક ચડે છે. ચોથું, હામ ન હોવી. રૂઢિપ્રયોગનો અર્થ આવશે હિંમત ન હોવી. વાક્ય, પરીક્ષામાં નાપાસ થતાં પિતાને જણાવવાની વિદ્યાર્થીમાં હામ ન હતી. પાંચમો રૂઢિપ્રયોગ ભાન ભૂલી જવું. એનો અર્થ છે શાન ભાન ન રહેવા. વાક્ય, દારૂના નશામાં વ્યક્તિ શાન ભાન ભૂલી જાય છે. છઠ્ઠો રૂઢિપ્રયોગ ચીથરા ફાડવા. એનો અર્થ છે નકામા પ્રયત્ન કરવા. વાક્ય, આ પ્રોજેક્ટ પોતાને મળવાનો નથી એની જાણ હોવા છતાં શેઠ ચીથરા ફાડતા હતા. સાતમો રૂઢિપ્રયોગ પેટ મોટું હોવું. એનો અર્થ થશે ઉદાર દિલના હોવું. વાક્ય, સમજદારનું પેટ બહુ મોટું હોય છે. આઠમો રૂઢિપ્રયોગ રંગમાં ભંગ પડવો. એનો અર્થ છે આનંદમાં વિક્ષેપ પડવો. વાક્ય, અગાશીમાં પતંગોના દાવપેચની રમત જામી હતી ત્યાં અચાનક એક માણસ પડતા રંગમાં ભંગ પડ્યો. દી ફરવો. એનો અર્થ છે કુબુદ્ધિ સૂજવી. અર્થ છે કુબુદ્ધિ સૂજવી અને વાક્ય છે જેનો દી ફર્યો હોય એ જ સત્તાધારીને લલકારે.
10મો રૂઢિપ્રયોગ છે કાળ આવી પહોંચવો. એનો અર્થ છે મૃત્યુ નજીક આવવું. વાક્ય: ટ્રેન અચાનક અથડાતા સૌને થયું કે તેમનો કાળ આવી પહોંચ્યો છે. 11મું લોહી છાંટવું. અર્થ છે હત્યા કરવી. વાક્ય: બે જૂથ વચ્ચેની લડાઈમાં કેટલાય નિર્દોષ લોકોના લોહી છંટાયા. 12મું ફાળ ખાવી. એનો અર્થ છે ડર લાગવો. વાક્ય: અચાનક ટ્રકને પૂરપાટ આવતા જોઈ રસ્તો ઓળંગી રહેલા માજીને ફાળ પડી. 13મું રજડી પડવા. એનો અર્થ છે અનાથ થઈ જવા. વાક્ય: આજની કાળઝાળ મોંઘવારીમાં કેટલાય ગરીબોના છોકરા ભૂખે રજડી પડ્યા. 14મું રૂઢિપ્રયોગ જોઈએ 7 ખોટનો દીકરો. એનો અર્થ છે 7 દીકરી પછી આવેલો દીકરો અથવા ખૂબ લાડકો દીકરો એવો અર્થ પણ થાય. વાક્ય: 7 ખોટના દીકરાને વધુ પડતું લાડ લડાવીએ તો તે બગડી જાય. 15મો રૂઢિપ્રયોગ છે હત્યા વહોરવી. એટલે અર્થ થશે મારી નાખવાના પાપમાં પડવું. વાક્ય: સજ્જન માણસે કોઈની હત્યા વહોરી નહીં. પ્રશ્ન નંબર 9ની સૂચના સમજો. સૂચના પ્રમાણે કરો. પહેલું વાક્ય આપ્યું છે ચારણથી ચીસ પાડી ઉઠાય. આ વાક્યને આપણે કર્તરી વાક્યમાં ફેરવવાનું છે. કર્તરી વાક્ય આપણે વ્યાકરણનો અલગથી મુદ્દો ચર્ચા કરી અને શીખી ગયા છે અને આગળના પાઠમાં પણ આવી ગયા છે આવા વાક્યો, જે તમને આવડી જશે. ચારણ ચીસ પાડી ઉઠ્યો. બીજું વાક્ય છે ચારણે કુંવરને તલવાર મારી. આને આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે. તો ચારણથી કુંવરને તલવાર મરાઈ. આપણે શીખ્યા છે કે કર્તરીમાંથી કર્મણી ફેરવતી વખતે જે કર્તા છે એને વિભક્તિનો પ્રત્યય લગાવી અને આ જે છે ક્રિયાપદ એને આ લગાવવાનો છે મરાઈ. એ રીતે મારીને બદલે મરાઈ શબ્દ અહીંયા લખવાનો છે ક્રિયાપદ. ત્રીજું ચારણ જોત જોતામાં અલોપ થઈ ગયો. આને આપણે ભાવે વાક્યમાં ફેરવવાનું છે. તો ચારણથી જોત જોતામાં અલોપ થઈ જવાયું. થઈ ગયો એના બદલે થઈ જવાયું એ રીતે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પાઠ 9 આપણે પાઠ્યપુસ્તકના અભ્યાસ અને સ્વાધ્યાય પોથીના અભ્યાસ પછી ખૂબ અગત્યના પ્રશ્નો અંદર આપેલા છે. આપ સૌ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને સ્વાધ્યાય પોથીમાં કે નોટમાં લખી લેશો.